મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલની બેદરકારી સામે આવી છે। વડોદરાની એસએસજી હોસ્પિટલની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે। હોસ્પિટલના વોર્ડમાં વીજળીના ધાંધિયાથી દર્દીઓ પરેશાન છે। તાત્કાલિક સારવાર વિભાગના વોર્ડમાં વીજ પુરવઠો ખોરવાયો છે। વીજ પુરવઠો ખોરવાતા બેટરીના અજવાળે દર્દીઓની સારવાર કરવામાં આવી છે। જનરેટરના અભાવે તબીબોએ બેટરીના અજવાળે સારવાર કરી। વીજ પુરવઠો થોડા સમય બાદ પુનઃ શરૂ થતા રાહતનો શ્વાસ લીધો। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા પ્રશાંત જોડાયા છે ફોન લાઈન ઉપર। પ્રશાંત, મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલની આટલી મોટી બેદરકારી, વધુ અપડેટ શું? બિલકુલ થી હેતુની વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં સયાજી હોસ્પિટલ આવી છે। સયાજી હોસ્પિટલ મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ માનવામાં આવે છે। વડોદરા શહેર, જિલ્લા સહિત રાજસ્થાન, અમદાવાદ, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાંથી અહીંયા મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર કરાવવા આવતા હોય છે। પરંતુ એસએસજી હોસ્પિટલ અનેકવાર વિવાદોમાં રહેતી હોય છે, ત્યારે વધુ એક વિવાદ સામે આવ્યો છે। એસએસજી હોસ્પિટલમાં હવે દર્દીઓની સંખ્યા વધતા જગ્યા નાની પડતી હોવાના કારણે ઇમરજન્સી વોર્ડ જે હતો તેની અંદર મેડિસિન અને ઓર્થોપેડિકનો નવો તાત્કાલિક વોર્ડ બનાવવામાં આવ્યો હતો। જે વોર્ડ છે જે 16 બેડનો બનાવવામાં આવ્યો હતો અને ફૂલ્લી એસી બેડ વોર્ડ બનાવવામાં આવ્યો હતો। પરંતુ કંઈ ને કંઈ તંત્રની નિષ્કાળજી જનરેટર મૂકવાનું ભૂલી ગયા અને ગત રોજ સાંજે જ્યારે ઇમરજન્સીની અંદર દર્દીઓની સારવાર ચાલી રહી હતી તે વખતે વીજ પુરવઠો ખોરવાયો હતો અને દર્દીઓની સારવાર અંધારામાં કરવાનો વારો આવ્યો હતો। તબીબો દ્વારા જે મોબાઈલની ટોર્ચ આવતી હોય છે તે ટોર્ચ લાઇટ ચાલુ કરીને દર્દીઓની સારવાર કરવામાં આવતી હતી। સૌથી મહત્વની બાબત એ છે કે ઇમરજન્સી વોર્ડની અંદર જેમને તાત્કાલિક સારવારની જરૂર હોય તેવા જ દર્દી આવતા હોય છે, ત્યારે ઇમરજન્સી વોર્ડની અંદર જ આ રીતની ખોખાપણ રહેવી એ સૌથી ગંભીર બાબત છે। 5 દિવસ અગાઉ જ જ્યારે આ વોર્ડની શરૂઆત થઈ ત્યારબાદ અનેક વિવાદો સામે આવ્યા હતા। વાયરિંગ યોગ્ય રીતના નહોતું કરવામાં આવ્યું, ઈસીજી મશીન લગાવવાના હોય ત્યાં પંખા લગાવી દેવામાં આવે, ગેરસમજ સામે આવી હતી ગેરરીતિ। ત્યારે જે એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ છે તે સુપ્રિન્ટેન્ડન્ટ પણ આ નવા વોર્ડ ખાતે પહોંચ્યા હતા અને તેમને જે સ્ટાફ છે ત્યાં હાજર ડોક્ટરો હતા તેમનો ઉઘડો લીધો હતો અને તેમને સ્ટાફને પણ એવું સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે અંધે ઘોડે ફોજ મેં દોડે, આટલા શબ્દોમાં એમને કહેવામાં આવ્યું સ્ટાફને। પરંતુ ક્યાં ને ક્યાં આ જે તંત્ર છે તે સુધારવાનું નામ જ નથી લઈ રહ્યું। ત્યારે કાલે ફરીથી આ ઘટના સામે આવ્યા બાદ તંત્ર હાલ દોડતું થયું છે અને જનરેટર લગાવવાની જે પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે। બિલકુલ પ્રશાંત, આભાર વિગતો બદલ।